આજના સમયમાં ટાઈમ કોઈ પાસે નથી, પણ ટાઈમ પાસ બધા કરી રહ્યા છે. સમય સાથે બદલાતા યુગમાં આજે વાસ્તવિક દુનિયાને બદલે લોકો સોશિયલ મીડિયાની દુનિયામાં રચ્યા પચ્યા રહે છે. સતત સ્ક્રોલ થતી રીલમાં ક્યારે કલાકો વીતી જાય એ ખબર નથી રહેતી. સોશિયલ મીડિયાને કારણે ઘણીવાર બાળકોના માનસ પર પણ અસર થતી હોય છે. આ બધાની વચ્ચે આજે એક એવા ગામની વાત કરવી છે જ્યાં સાયરન વાગે એટલે દરેક ઘરના ટીવી કે મોબાઈલ ફોન બંધ થઈ જાય છે. જી હા, જાણીને તમને કદાચ નવાઈ લાગશે, પરંતુ આ ગામમાં ડિજિટલ વળગણને દૂર કરવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે. નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને અનોખા ગામની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. એક એવી જગ્યા જ્યાં બાળકો મોબાઈલમાં ગેમ રમતા નહીં પણ મેદાનમાં રમતા જોવા મળે છે. બાળકો રીલ સ્ક્રોલ કરવાને બદલે પુસ્તકના પાના સ્ક્રોલ કરી રહ્યા છે. આ કોઈ કલ્પના નહીં પણ વાસ્તવિકતા છે. આજના સમયમાં બાળકોની દુનિયા મોબાઈલ સ્ક્રીન સુધી સીમિત થઈ ગઈ છે. હાથમાં ફોન, આંખો સામે સ્ક્રીન અને મન સતત નોટિફિકેશન પાછળ દોડતું જોવા મળે છે. રમતનું મેદાન, પુસ્તકોનું વાંચન અને પરિવાર સાથેની વાતચીત હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે. અભ્યાસથી લઈને મનોરંજન સુધી આજે બધું જ મોબાઈલ કે લેપટોપમાં થાય છે. ટેકનોલોજીએ દુનિયાને સરળ તો બનાવી દીધી છે, સાથે એક ચિંતા પણ ઊભી કરી છે. ડિજિટલ સમયમાં આજે મોબાઈલની વધતી આદત એક મોટો ચિંતાનો વિષય છે. વધુ પડતો સ્ક્રીન સમય બાળકોનું સ્વાસ્થ્ય અને સામાજિક વ્યવહારને પણ અસર કરી રહ્યું છે. આ બધાની વચ્ચે મહારાષ્ટ્રના એક ગામે એવો હલ શોધ્યો છે કે જેની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. કારણ કે ગામના એક નિર્ણયથી આજે ગામના બાળકો રમે છે, અભ્યાસ કરી રહ્યા છે અને સ્ક્રીનથી પણ દૂર રહે છે. હવે તમે વિચારતા હશો કે એવો તે શું નિર્ણય હશે? તો આપને જણાવી દઈએ કે આ ગામમાં દિવસમાં એક સાયરન વાગે છે અને વાગતાની સાથે જ ગામના ટીવી, લેપટોપ કે મોબાઈલ છે તે બંધ થઈ જાય છે. અમે વાત કરી રહ્યા છીએ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના અગ્રણ ધૂલ ગામની, જ્યાં બાળકોને ડિજિટલ દુનિયાથી દૂર કરવા માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. બાળકો માટે દરરોજ 4 કલાકનો ફરજિયાત ડિજિટલ ડિટોક્સ લાગુ કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન ગામમાં મોબાઈલ ફોન અને ટેલિવિઝન બંધ કરવામાં આવે છે, જેથી બાળકો તેમના અભ્યાસ પર સંપૂર્ણપણે ધ્યાન છે તે કેન્દ્રિત કરી શકે. ગામના લાઉડ સ્પીકર સવારે 5 વાગે અને સાંજે 7 વાગે અભ્યાસ શરૂ થવાનો સમય જાહેર કરે છે. ગામના સરપંચે આ પહેલને લઈને જણાવ્યું કે ગામમાં બાળકો કલાકો સુધી મોબાઈલમાં રહેતા હતા, જેના કારણે તેમના અભ્યાસ પર પણ અસર થઈ રહી હતી. આ જ કારણ હતું કે આ નિયમ છે તે બનાવવામાં આવ્યો. શરૂઆતમાં લોકોને મુશ્કેલી પડી, કારણ કે ફક્ત બાળકો જ નહીં પરંતુ આખા પરિવારને ચોક્કસ સમય ટીવી અને મોબાઈલ ફોન બંધ કરવા પડતા હતા. પરંતુ થોડી સમજાવટ બાદ લોકો ધીમે ધીમે તેના ફાયદા છે તે સમજવા લાગ્યા. નિયમોનું પાલન થઈ રહ્યું છે તેની ખાતરી કરવા માટે સરપંચ પોતે પણ દરેક ઘરની મુલાકાત પણ લે છે. આ પહેલથી બાળકોના પરિણામ પણ સુધરી રહ્યા છે. અગ્રણ ધૂલ ગામના 53 જેટલા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરની શિષ્યવૃત્તિ મેળવી છે અને ઘણાએ યુપીએસસી અને એનડીએ જેવી પરીક્ષાઓ પણ પાસ કરી છે. બાળકોમાં શિસ્ત અને અભ્યાસ પર પણ ધ્યાન છે તે કેન્દ્રિત થાય છે. આ ટાઈમ ટેબલ હવે ગામમાં રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે. આવી જ રીતે એક નજીકના વડગામમાં પણ સ્ક્રીન સમય મર્યાદિત કરવા માટે સાયરન વાગે છે. આખા ગામમાં સાંજે 7 વાગે મોબાઈલ ફોન અને ટેલિવિઝન છે તે બંધ કરી દેવામાં આવે છે અને રાત્રે 8:30 વાગે પાછા ચાલુ કરવામાં આવે છે. લગભગ 3000 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં શિક્ષકો, માતા પિતા અને પંચાયત આ નિયમ લાગુ કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. આજે રિયલ દુનિયા રીલમાં છે તે ખોવાઈ ગઈ છે. તેની વચ્ચે આ ગામોની પહેલ અનેક ગામ માટે પ્રેરણારૂપ છે. આ ગામની પહેલ અંગે આપ શું કંઈ માની રહ્યા છો? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો અત્યારે બસ આટલું. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.